ગરમીની સિઝન આવતા જ માટલાનું મહત્ત્વ વધી જાય છે। તેનું પાણી પીવામાં જેટલું ઠંડુ હોય છે, સ્વાસ્થ્ય માટે પણ એટલું જ ફાયદાકારક છે। આજે આરઓ અને ફ્રીજના પાણીની જગ્યાએ લોકો માટલાનું પાણી પીવાનું વધારે પસંદ કરે છે। માટલાનું પાણી શરીરના પીએચ લેવલને બેલેન્સ કરે છે અને તેનું પાણી પીવાથી માટીના નેચરલ મિનરલ બોડીમાં પહોંચે છે। માટલાનું પાણી પીવાથી કફ અને કોલ્ડ જેવી સમસ્યાઓ થતી નથી, જ્યારે ફ્રીજનું પાણી પીવાથી ઇમ્યુન સિસ્ટમ કમજોર થાય છે અને માટલાનું પાણી શરીરને સ્વસ્થ રાખે છે। માટલાનું પાણી પીવાથી વારંવાર તરસ નથી લાગતી। આ પાણી શરીરમાં ઓક્સિજનનું પ્રમાણ યોગ્ય રાખે છે। માટલાનું પાણી પીવાથી શરીરમાંથી ઝેરી પદાર્થ પણ બહાર નીકળે છે। ભુજના સર્વમંગલ આરોગ્યધામના તબીબ ડૉક્ટર આલાપ અંતાણીએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા માટલાના પાણી પીવાના ફાયદા જણાવ્યા હતા। મારું નામ ડૉક્ટર આલાપ અંતાણી, હું ભુજમાં જીવી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ ખાતે ચીફ મેડિકલ ઓફિસર તરીકે કાર્યરત છું અને આયુર્વેદ વિશેષજ્ઞ છું। બિલકુલ, જો આમ સામાન્ય રીતે આપણા માટે પાણી એટલે પાણી, દરેક પ્રકારના પાણી આપણા માટે એક જ હોય છે એવું આપણે સમજીએ છીએ, પરંતુ જો શાસ્ત્રસંમત વાત કરીએ તો નદીનું પાણી, જળાશયોનું પાણી, ઇવન કૂવાનું પાણી, આ બધા જ જે પાણી છે એના ગુણો અલગ અલગ હોય છે। તો એ રીતે જો માટલાના પાણીની વાત કરીએ તો સૌથી પહેલાં તો માટલાનું એ પાણી શ્રેષ્ઠ હોય કે જે આપણે ગ્રાઉન્ડ વોટર દ્વારા, એટલે કે જે વરસાદ દ્વારા જે ચોમાસું પાણી આપણે જો કલેક્ટ કર્યું હોય અને એને જો આપણે માટલામાં રાખીએ તો એ શ્રેષ્ઠ પાણી તરીકે હોય। પણ જો એ વ્યવસ્થા નથી, તેમ છતાં આપણા ઘરે જે મિનરલ વોટર આપણે આવતા હોય તો એ પાણીને પણ જો આપણે માટલામાં રાખીએ છીએ તો માટલાની સૌથી મોટી ગુણવત્તા એ છે કે એ પ્રાકૃતિક રીતે એ પાણીને ઠંડુ કરે છે, કે જેના કારણે જે પાણી આપણે ઉપયોગમાં લઈએ છીએ એની ગુણવત્તાને એ ટકાવી રાખે છે। ફ્રીજમાં જ્યારે આપણે પાણી રાખીએ છીએ ત્યારે કેમિકલથી જે ઠંડક ઉત્પન્ન થઈ છે અને એ ઠંડકને કારણે જે છે એ પાણીના ગુણોમાં ચોક્કસથી ફેરફાર થાય છે। તો જો ઉનાળામાં અમારી સલાહ એ જ રહેશે કે આપણે માટલાનું પાણી ઉપયોગમાં લઈએ। બીજું એક મહત્ત્વની વાત એ હોય છે કે માટલાનું જે પાણી છે એ પચવામાં હલકું છે, એટલે જો આપણે માટલાના પાણીને ઉપયોગમાં લઈએ છીએ તો આપણને વિવિધ પ્રકારના પાચન તંત્રને લગતા રોગો જે ઉનાળામાં થતા હોય એ થવાના ચાન્સીસ બહુ જ ઓછા થઈ જાય છે, એટલે પણ માટલાનું પાણી જે છે એ શ્રેષ્ઠ ગણાય છે। આ ગરમીની અંદર ખાસ કરીને જો પાણીની જે આપણે વાત કરીએ છીએ તો પાણીની પૂરતી માત્રા આપણે શરીરની અંદર જાળવવી બહુ જરૂરી રહે છે, કેમ કે સૌથી મોટો પ્રશ્ન આ સિઝનની અંદર થાય છે ડિહાઇડ્રેશનનો। ત્યારબાદ પચવામાં પણ જેટલું હળવું ભોજન લેવાશે એટલું આપણે સારું રહેશે, એટલે ખાસ કરીને મેંદાવાળી વાનગીઓ છે, આથાવાળી વાનગીઓ છે, વધારે પડતું તીખું ને તેલવાળું છે એ આ સિઝનમાં આપણે એવોઇડ કરવું જોઈએ। તદુપરાંત જે કાંઈ પણ ઋતુ અનુસારના ફળો આ ઋતુમાં આપણને મળે છે, પછી એ નાળિયેરી હોઈ શકે કે સક્કરટેટી હોઈ શકે, તરબૂચ હોઈ શકે, એનો પણ નિયમિત રીતે યોગ્ય ઉપયોગ જો કરવામાં આવે તો ચોક્કસથી આપણે આ ઉનાળાની ગરમીથી આપણું રક્ષણ મેળવી શકીએ છીએ। આ ઉપરાંત વરિયાળી છે, ખડી સાકર છે, કાળી દ્રાક્ષ છે, સૂકા ધાણા છે, ગુલકંદ છે, ગુલાબની પાંખડીઓવાળું જો આપણે શરબત બનાવી શકીએ તો એ છે, એ બધાનો જો નિયમિત રીતે ઉપયોગ થાય તો ચોક્કસથી એ ઉનાળામાં આપણે આપણા શરીરનું વધારે સારી રીતે ધ્યાન રાખી શકીએ।